સમગ્ર ગુજરાતમાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલે ગણેશ વિસર્જન હોવાથી સુરત પોલીસે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। શાંતિપ્રિય માહોલમાં અને સલામત રીતે ગણેશ વિસર્જન સંપૂર્ણ થાય તે માટે છેલ્લા 2 મહિનાથી સુરત પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ રહી છે। ત્યારે હાલમાં પોલીસે 150 AI કેમેરા, 125 વિડીયો કેમેરા, 900 બોડી વોર્ન કેમેરા, 20 ડ્રોન અને 2000 CCTV કેમેરા સાથે 10 વોચ ટાવર ઉભા કરી દીધા છે। વિસર્જનના રૂટ અને ઓવારા સહિત 15,490 જવાનો તૈનાત કરાયા છે। પોલીસે 450 ધાબા પોઈન્ટ, 400 ડીપ પોઈન્ટ, 530 પેટ્રોલિંગ બાઇક, 16 ટ્રાફિક ક્રેન, QRT 7 ટીમ, DCP 10 ટીમ, SOG 10 ટીમ, BDS 2 ટીમ, 6 ઘોડેસવાર, 1000 શોલ્ડર લાઇટ, 7 વજ્ર અને વરુણ વાહન પણ સેવામાં રહેશે। આમ ગણેશ વિસર્જનને લઈ સુરત પોલીસ તંત્ર સજ્જ છે। આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે। એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારાઓ में, कृत्रिम तलावों में આ બધા મળીને કુલ જો 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, TRB સામેલ રહેશે। અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ SRPના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એક કંપની મહિલા अपना कंपनी है CRPF ने। સાથોસાથ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા अपना મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। આવતીકાલે કરીબ કુલ બધા મળીને 80,000ના આસપાસ મૂર્તિઓનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાની છે। અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં પહેલા, ત્રીજા, 5મા, 7મા, 9મા દિવસે। અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે। એને ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2000 જેટલા CCTV કેમેરાથી